સમી જતા હવે શિશુપાલની સગાઈ રૂક્ષ્મણી સાથે થયેલી, શિશુપાલની જાન ગયેલી અને કૃષ્ણ રૂક્ષ્મણીનું હરણ કરી દ્વારકામાં આવી ગયા. શિશુપાલને એમ નામ ખાલી પાછું આવવું પડ્યું. આ બધો દ્વેષ શિશુપાલના મનમાં હતો જ કૃષ્ણ પ્રત્યે. અને એમાં પાંડવો રાજસુ યજ્ઞ કરે. રાજસુ યજ્ઞમાં પહેલી પૂજા કોની કરવી એની એક મીટિંગ મળે છે. હવે એ સભામાં નારદજી છે, ભગવાન વ્યાસ પણ બેઠા છે, મોટા મોટા ઋષિમુનિઓ બેઠા છે. અને સૌથી પહેલો પ્રશ્ન એ ઉઠ્યો કે ભાઈ રાજસુ યજ્ઞમાં પ્રથમ પૂજ્યત કોણ? તો વ્યાસ ભગવાને નારદજી કીધું કે ભાઈ કૃષ્ણની જ પહેલી પૂજા થાય. કૃષ્ણ પુણ્ય શ્લોક છે. આવી મોટી સભા મળેલી, ખીચો ખીચ બધી સભા, ને એમાં દંતવક્ર અને શિશુપાળ બેઠેલા. હવે જ્યારે વાત એમ આવી કે કૃષ્ણની પહેલી પૂજા કરવી, હવે એ શિશુપાળને ઓલી આગળની દાસ તો હતી જ, એટલે શિશુપાળ એની જગ્યાએ ઊભો થઈ ગયો. ઊભો થઈને મીડો બોલવા, એની પહેલી પૂજા ન કરાય, એ તો લૂચો છે ને હરામી છે. એમ કરી અને શિશુપાળ કૃષ્ણને અપશબ્દો બોલે છે અને ભગવાન કૃષ્ણ ગણતા ગયા. શિશુપાલે 99 ગાળ દીધી, ત્યાં સુધી ભગવાને કાંઈ ન વચન આપેલું હતું. અને એક જ જગ્યાએ, કારણ કે જગ્યા નહોતી આજુબાજુ જવાની, એટલે શિશુપાળ એક જગ્યાએ ઊભો ઊભો કૃષ્ણને ગાળો દેતો હતો. આવી 99 ગાળની ઉપર જ્યાં પહોંચી ગયો એટલે ભગવાને સીધું સુદર્શન ચક્રનો પ્રહાર કર્યો અને શિશુપાલનો વધ કર્યો, દંતવક્રનો વધ કર્યો. કૌરવ અને પાંડવોનો સંઘર્ષ છે અને કોઈ પણ રીતે યુદ્ધ ન થાય એવા બધા જ પ્રયાસો ભગવાન કૃષ્ણ તરફથી કરવામાં આવે છે. અને પાંડવોના સ્વભાવમાં ઝઘડો કરવાની તો કોઈ એવો સ્વભાવ જ નથી. બધા સૌમ્ય સ્વભાવના, થોડુંક જાતું કરી દેવું, લેટ કરી દેવું, પણ સંઘર્ષ ન કરવો, એવી પ્રકૃતિના લોકો. અને પાંડવો તો કૃષ્ણને સમર્પિત હતા. કૃષ્ણ જેમ કહે એમ જ કરવાનું. બધા નથી, બધા એકબીજા પિતરાય ભાઈઓ છે. પૈતૃક સંપત્તિ છે, હવે થોડી ઘણી ઓછી આવે, વધુ આવે, શું ફરક? ઘણી બધી કોશિશ કરી. છેલ્લે 5 ગામડા આપવાની વાત થઈ. ભાઈ 5 ગામ આપી દો તો એ પાંડવે આનો ગુજારો કરી લે. અડધો ભાગ નથી જોતો. તમ તારે આખું રાજ્ય રાખો. કૃષ્ણ ગયા છે છેલ્લી વાર. જો કે દ્રૌપદીને તો આ માન્ય હતું જ નહીં. દ્રૌપદી સમાધાન કરવામાં તૈયાર જ નહોતી, કારણ કે તો એણે તો પ્રતિજ્ઞા કરી હતી કે મારો ચોટલો જ્યાં સુધી લોહીમાં ન બોલું, ત્યાં સુધી હું તેલ ના નાખું. અને છતાંય કૃષ્ણ જતી વખતે દ્રૌપદી આગળ ગયેલા કે બેન, હું સમાધાન માટે જાઉં છું, તારે કંઈ કહેવરાવું છે? દ્રૌપદી એનો ચોટલો બતાવ્યો, બીજું કંઈ કીધું નહીં. દ્રૌપદીએ કીધું કે હવે અમારે તો કોઈ છે જ નહીં, કુટુંબમાં કોઈ નથી. જે કંઈ ગણીએ અમે તમને ગણીએ છીએ. તમે અમારા હિતના રક્ષક છો, અમારા કલ્યાણકારી છો. મને આ બહુ ગમતી વાત નથી. એવા દુષ્ટ લોકો સાથે સમાધાન ન કરાય. એની સાથે ભરી પીવાનું હોય. નહીં કુટુંબ નાતરો અને પિતા ભૌમ પખે, હવે ઊંચો આબ જખે, મારે ધર હેઠી ગોકુળના ધણી. નહીં કુટુંબમાં નાતરો અને પિતા. અમારા બાપ પાંડુ રાજા તો સ્વર્ગમાં ગયા છે. અમારે તો ઊંચો આબ ને નીચે ધરતી, આ સિવાય અમારી પાસે કાંઈ નથી. એક તમારો આશ્રય છે અમારે, અમે તો તમારી વિશ્વાસે જીવીએ છીએ. છતાં કૃષ્ણને એમ કે હવે હશે દ્રૌપદી એની જગ્યાએ સાચાઈ છે. વરી સભામાં એને નિર્લજ કરવામાં આવેલા વસ્ત્રહરણ કર્યું કે દ્રૌપદી ભૂલી ન શકે ને. અને છતાંય કૃષ્ણ જાય છે કે હશે જો 5 ગામ આપી દે. અને દુર્યોધન ને દુશાસન ને શકુની જયદ્રથની બધી ચંડાળ ચોકડી બેઠેલી.
ભગવાન કૃષ્ણએ જઈ પ્રસ્તાવ રાખ્યો કે ભાઈ અડધું રાજ્ય ન આપો, ખાલી 5 ગામ આપો તો પાંડવો યુદ્ધ કરવામાં રાજી નથી, એનો નિર્વાહ કરી લેશે. પણ દુર્યોધન ઊભો થઈ અને ભગવાન કૃષ્ણનું અપમાન કર્યું કે તું તો ગોવાળીઓ કહેવા, તને ગાયમાં, દૂધમાં, દહીંમાં ખબર પડે, ગોરસમાં ખબર પડે, ગો મને પૃથ્વીના રસમાં ખબર ન પડે. શ્લેષ વાપર્યો છે, સૂચિ અગ્ર દબે એસી ભૌમ મેનો આપો તો ગોરસ કે જાનો, તુમ ગોરસ કે જાનો ના, કીર્તિ સુભદ્રા લે ગયો, એસો તો નિહાર્યો, અમે તો નિહાર્યો નહીં. 100નું નાકું ટકે ને એટલી જમીન ન આપી, સૂચિ અગ્ર દબે એસી ભૌમ મેન આપો. તું તો 5 ગામની વાત કરે, પણ 100નું નાકું ટકી શકે એટલી જમીન ના આપીએ. તને ગોરસમાં ખબર પડે, દૂધ દહીંમાં તું ગોવાળીઓ કહેવા, તું ભરવાડીઓ કહેવા, તને ગોરસ એટલે પૃથ્વીના રસમાં ખબર ના પડે. તારી બેન સુભદ્રાને અર્જુન હરીને લઈ ગયો, તમારા બાપ દાદાનું નાક કાપ્યું, અને છતાંય તું એનો પક્ષકાર બનીને આવ્યો. આ તો તમે ભરવાડિયા બધું કરી શકો, બાકી અમે ક્ષત્રિયના દીકરા આ જોઈ ન શકી. અને અમારી તો પરંપરા જ જુદી હોય. જેસલ અમારી ભટિયા, જેડરો કોળરો સ્વભાવ, આ બેટા રણ જૂજી મારે અને બેટી કાંઠ ચડાવ, જેસલ અમારી ભટિયા. કૃષ્ણનો હળાહળ અને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. રામાયણમાં એક ચોપાઈ આપી છે કે જ્યારે મારા ને તમારા માથે અતિશય કોઈ દુઃખ પડવાનું, કોઈ ભયંકર જ્યારે વિપત્તિ આવવાની હોય, ત્યારે મારી તમારી સદબુદ્ધિ અને વિવેકનો અગાઉથી નાશ થઈ જાય. जिन्हें प्रभु दारुण दुख देही उनकी मति आगे हरी ले. જ્યારે દારૂણ વિપત્તિ આવવાની થાય, ભયંકર કોઈ દુઃખ આવવાનું થાય ને, તો એની મેળે આપણા માણસમાંથી સદબુદ્ધિનો, વિવેકનો આ બધો નાશ થઈ જાય. પછી કોઈની શિખામણ આપણને સારી ન લાગે, આપણે કોઈનું માનીએ નહીં. આપણું હિત કરતા હોય ને એ આપણને દુશ્મન મળે લાગવા, બધા વિરોધી મળે લાગે. એટલે સમજી લેવાનું કે બસ હવે આપણી માથે વિપત્તિ આવવાની છે. એમ કૌરવોનો નાશ થવાનો હતો, એટલે કોઈ સલાહ, કોઈ સમજાવટ, કોઈ સુજાવ ગળેનો. અને અનિવાર્ય રીતે યુદ્ધ થયું મહાભારતનું 18 દિવસનું, અને બધા જ કૌરવો એ યુદ્ધમાં વિલીન થયા. પાંડવો વિજેતા બન્યા. કુરુક્ષેત્રનું મેદાન રક્ત રંજિત બન્યું છે. યુદ્ધ પછી બધા ગંગા કિનારે ઊભા છે. ભગવાન કૃષ્ણ પાંડવોને કહે છે, તમે હવે વિજેતા બન્યા છો, હવે તમે સુખેથી હસ્તિનાપુરનું શાસન કરો. કુંતા માતાની વિદાય લે છે ભગવાન કૃષ્ણ, એમના ફૈબા થાય છે. કૃષ્ણે કીધું કે ફૈબા તમારે હજી જે જોઈએ તે માગો. તો કુંતાજીએ કહ્યું કે અમને હંમેશના માટે વિપત્તિ આપજો, વિપદા સંતુ. કુંતાજીની જે સ્તુતિ છે એમાં એક જ સૂર છે કે હે કૃષ્ણ, અમને તમે દુઃખ આપજો, કાયમ માટે અમને વિપત્તિ આપજો. કૃષ્ણે કીધું તમે દુઃખ તો ઘણા ભોગવ્યા છે, હવે તો તમારે સુખનો સમય છે. કુંતાએ કીધું ના, સુખ નથી જોતું, દુઃખ આપજો. દુઃખ પડે ને તો કૃષ્ણ તમે સતત યાદ આવ્યા કરો, બાકી સુખ મળે ને એમાં જીવ પરમાત્માની વિસ્મૃતિ કરે. અને દુઃખ છે ને એ મારા ને તમારા પાપને બાળે. આપણા કોઈ જન્મના પાપ કર્મ હોય એ આપણી માથે દુઃખ પડે ત્યારે એ બધા બળે, અને સુખમાં પાપ થવાની શક્યતા વધે. માણસ સુખી હોય એ માણસ આટલો બધો સાવધાન ન હોય, એ માણસ એકાગ્ર ન હોય. સુખમાં માણસ થોડોક વિચલિત હોય, થોડોક બેફામ હોય, એટલે સુખમાં પાપ થવાની શક્યતા વધે અને દુઃખમાં મારા ને તમારા પાપ બળે. સુખ મને ને તમને કોઈ ડાપણ ન આપે, દુનિયાદારીનું કંઈ ભાન ન કરાવે, ત્યારે દુઃખ છે ને એ મને તમને અનુભવ કરાવે. દુઃખ મને તમને બુદ્ધિ આપે. દુઃખમાં માણસ ડાયો થઈ જાય, એને ખબર પડી જાય સંસારની, સમાજની, દુનિયાની. એટલે દુઃખ છે ને ઘણું બધું આપે છે.
સુખ બહુ આપતું નથી. રામને 14 વર્ષનો વનવાસ મળ્યો અને વાલ્મીકજીના આશ્રમે જ્યારે ગયા ત્યારે રામ બહુ સારું બોલ્યા કે બાપજી મને કૈકેયી માતાએ વનવાસ આપ્યો નહીં, બહુ સારું કર્યું, હું તો કૈકેયી માનો આભાર માનું. કૈકેયી માતાએ વનવાસ આપ્યા, આમાં મને લાભ કેટલા થયા. એક તો તાત વચન પુની માતુ હિત, એક તો મારા પિતાનું વચન પળાયું દશરથજી, એનું મેં વચન પાડ્યું, એને શાંતિ થઈ. મારી માં કૈકેયીનું હિત સંચવાયું, આ બીજો ફાયદો. તાત વચન પુની માતુ હિત, ભાઈ ભરત અસરાજ, મારા ભાઈ ભરતને રાજગાદી મળી, આ મારો ત્રીજો ફાયદો. અને આ બધા કરતા મોટો ફાયદો એ કે મોં કહ દર્શ તુમાર પ્રભુ, અને મને તમારી જેવા મહાપુરુષોના સંતોના દર્શન થયા. સબ મમ પુણ્ય પ્રભાવ. રામ એવું બોલ્યા કે મારા કોઈ જન્મના પુણ્ય હશે એટલે મને આ બધા લાભ મળ્યા, કે મને વનવાસ મળ્યો, મને જંગલમાં ઋષિમુનિઓના સંતોના મહાપુરુષોના દર્શન થાય, બધા સાથે બેસીને સત્સંગ કરવાનો અવસર મળે. મને રાજ મળ્યું હોત તો મારા પગમાં રાજધર્મની બેડીઓ આવી જાત ને મને બંધન થાત. મારે રાજધર્મ સંભાળવો, પ્રજા ધર્મ સંભાળવો, પરિવાર ધર્મ સંભાળવો, અને એ બધી જંજાળમાં મને કોઈ દી સત્સંગ કરવાનો અને સંતોના દર્શનનો અવસર જ ન મળત. એ તો કૈકેયી માતાનો ઉપકાર કહેવાય કે મારા પગની બધી બેડીઓ કાપી અને મને સ્વતંત્ર બનાવી અને મને જંગલમાં મોકલી દીધો. અહીં મને સંતોનો સમાગમ થાય, સત્સંગ થાય, એટલે આ તો મારા પુણ્ય છે. રામને 14 વર્ષનો વનવાસ મળે તો રામ એમ કે મારા કોઈ જન્મના પુણ્ય, અને ભરતને અયોધ્યાની ગાદી મળે તો ભરતે એમ કે મારા કોઈ જન્મના પાપ હશે કે મને અયોધ્યાનું શાસન. દ્રષ્ટિ જ ફેરવવાની છે ને મારે ને તમારે. અને અતિ સંપત્તિ મળે એ સારું નહીં. બહુ અતિશય સંપત્તિ એનું નામ જ વિપત્તિ છે. અતિ સર્વત્ર વર્જીય છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નહીં. અર્જુને કૃષ્ણને પૂછ્યું હતું કે ભગવાન તમારા ભક્ત હોય, તમને જે ભજે એને તમે કાંઈ આપો નહીં, સાવ ગરીબ રાખો, ખાવાના સાંસા હોય, અને તમને નથી ભજતા ને જે રાત દિવસ અધર્મ કરે, અનીતિ કરે, એને તમે માલામાલ કરી દો. રાત દી પાપ કરે, નીતિ નહીં, કાંઈ નહીં પાળવાનું, ફાવે એમ જીવવાનું, અને એ બધા લહેર કરતા હોય અને સાચા માણસો બિચારા દુઃખી હોય. આનું કારણ ત્યારે કૃષ્ણે જવાબ આપ્યો કે એ મારું રાજ છે અર્જુન, એ મારું રહસ્ય છે. પણ અર્જુન કે તમે પાપીઓને માલામાલ કરો તો તમારા ભક્તો છે જે સત્યથી નીતિથી જીવે છે, એને 2 ટાઈમની રોટી નથી મળતી, તો થોડીક એની ઉપર કૃપા કરતા હોત. કૃષ્ણ કે ના, મારા ભક્તને ન અપાય. શું કામ? તો મેં ભક્તન કો સુખ દઉં તો સભી ભક્ત બન જાય. હું મારા ભક્તોને સુખ આપું તો બધા મારા ભક્ત થઈ જાય સંસારમાં. અર્જુન કે પણ એમાં શું વાંધો છે? તમારા બધા ભક્તો થઈ જાય તો તમારા તો ભક્તોની સંખ્યા વધે ને. અત્યારે તો હરીફાઈ થાય છે સંખ્યા વધારવાની. કૃષ્ણ કે એમાં વાંધો નથી, બધા ભક્તો થાય એનો વાંધો નહીં, પણ પછી એક તકલીફ છે. અર્જુન કે એ કઈ તકલીફ? તો મેં ભક્તન કો સુખ દૂં તો સભી ભક્ત બન જાય, તો નરક કુંડ ખાલી રહે તો ફિર કીડે કિસકો ખાય. કૃષ્ણ કે મારા બધા ભક્તો થઈ જાય તો નરકમાં મારે કોઈને મોકલાય નહીં ને. નરકમાં કીડા છે ને એને હું ભોજન આપવા માટે બંધાઈ ગયેલો છું. હવે બધા મારા ભક્ત થાય તો નરકના કુંડ ખાલી પીડા રહે, પછી તો કીડા ખાય કોને? એટલે મારે જેને ઉગારવા છે એને હું સંસારના સુખ આપતો નથી. મારે જેને નરકમાં મોકલવા હોય ને એને હું માલામાલ કરી દઉં. તું તારે જલસા કર, ફાવે એમ જીવ, તને યોગ લાવ, તું આમ ફેંકી દે તો તારું સીધું પડશે. જાની કબીરા તેરે પુણ્ય કા જબ લગ ભરા ભંડાર. ઘણીવાર આવું સમાજમાં આપણે જોઈએ ને, આપણી નજરે કે જે માણસો
પવિત્ર નથી, જેના કર્મ પવિત્ર નથી, જેના જીવન સહી નથી, એવા માણસો બહુ સુખી હોય છે અને ખરેખર સાચા માણસો દુઃખી હોય છે. આપણને એમ થાય કે આ ભગવાનને ઘરે ન્યાય છે કે અન્યાય છે. પણ કબીરે કીધું કે કબીરા તેરે પુણ્ય કા જબ લગ ભરા ભંડાર તબ તક અવગુણ માફ હૈ ચાહે ગુના કરો હજાર. કબીર કે તારા પુણ્યનો ભંડાર છે ને ત્યાં સુધી તને બધું માફ જ છે. તું જે કરે એમાં અત્યારે તો તું તારા પુણ્ય ખાય છે. અત્યારે કરે છે ને તું જે પાપ કર્મ કરે ને એનો વારો પછી આવશે. પુણ્ય પૂરા થાય ને પછી એ શરૂ થાય. કર્મ તો ભોગવવું જ પડે. એટલે અતિ સંપત્તિ સારી નહીં. સંસારનું બહુ સુખ મળે, સંસારના ભૌતિક સાધનો. એટલે તો કબીરે બહુ સારું લખ્યું, ગમે એટલું મળી જાય તો શું આ બધું રહેવાનું છે? બધું નાશવંત છે. સંસાર છૂટી જવાનો, સંસાર નહીં છૂટે. આપણે સંસારને નહીં છોડીએ તો સંસાર આપણને છોડી દેવાનો. तू करता तू भया मुझ में रही न हूँ वारी जाव तुझ नाम से जित देखूं तित तुम मगरूरी किस पर करता है नाशवंत वस्तु है जग में फिर ममता किस पर धरता है कर गुजरान गरीबी में कर गुजरान गरीबी में मगरूरी किस पर करता है नाशवंत वस्तु है जग में फिर ममता किस पर धरता है कर गुजरान गरीबी में कर गुजरान गरीबी में। माटी चुन के महल बनाया मूर्ख कहे घर मेरा है माटी चुन कर महल बनाया मूर्ख कहे घर मेरा है ना घर तेरा ना घर मेरा ना घर तेरा ना घर मेरा चिड़िया रैन बसेरा है कर गुजरान गरीबी में कर गुजरान गरीबी में। दुनिया में ना कोई तेरा क्यों अपना अपना कर फिरता है इस दुनिया में ना कोई तेरा क्यों अपना अपना कर फिरता है काची माटी का घाट गड़ूला अरे काची माटी
घाट गड़ूला घड़ी पलक में ढलता है, घड़ी पलक में ढलता है। हर गुजरान गरीबी में, कर गुजरान गरीबी में। ये दुनिया है नाटक चेटक, देख भटकता फिरता है। ए दुनिया, ए दुनिया, 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 ए दुनिया, ये दुनिया है नाटक चेटक, देख भटकता तो फिरता है। कहत कबीर सुन ले मूर्ख, ए कहत कबीर, कबीर, ए कबीर, कहत कबीर, कहत कबीर अब सुन ले मूर्ख, हरि को क्यों न सुमरता है। कर गुजरान गरीबी में, कर गुजरान गरीबी में। नाशवंत वस्तु है जगत में, नाशवंत वस्तु है जगत में। ए ममता क्या तू करता है, फिर ममता क्या तू करता है। कर गुजरान गरीबी में, कर गुजरान गरीबी। सुख ऊपर पथरा पड़े, राम हृदय से जाई। बलिहारी तो दुख की जो फल फल नाम जपाए। सुख में सुमिरन ना कियो, दुख में कियो है याद। तुलसी ऐसे गरीब की अब कौन सुने फरियाद। तुलसी तुलसी ऐ तुलसी ऐसे गरीब की अब कौन सुने फरियाद। कुंता माताए विपत्ति मागी, सुख न जोई, हमेशा માટે દુઃખ આપે। પાંડવોને હસ્તિનાપુરમાં મોકલી અને ભગવાન કૃષ્ણ રથ લઈ અને દ્વારકામાં આવે અને હવે પરમાત્માનો એક બાલ મિત્ર જે છે સાંદીપની ઋષિના આશ્રમે અભ્યાસ દરમિયાન સૌરાષ્ટ્રમાંથી એક બ્રાહ્મણનો બાળક ભણતો સુદામો, સુદામાજીનું ચરિત્ર બહુ પાવન ચરિત્ર છે। સુદામાજી વ્યાસ ભગવાને નામ નથી લખ્યું ભાગવતમાં, સુદામાનું નામ નથી, પ્રભુ સખાયમાં લખ્યું છે। ત્રણ વ્યક્તિના નામ આપણે મોટે ભાગે બોલતા નથી। એક બહુ ઊંચી વ્યક્તિ હોય આધ્યાત્મિક દ્રષ્ટિ, સાધનામાં જે બહુ ઊંચાઈ માથે બેઠા હોય એને આપણે નામથી ન બોલાવીએ, એના માટે વિશેષણ હોય।
આચાર્યજી, ગુરુજી, મહારાજશ્રી, એવા વિશેષણ. એક બહુ ઊંચાઈ માથે હોય આધ્યાત્મિક, એનું નામ નથી બોલતા. એક આપણો દુશ્મન હોય, એનું આપણે નામ નથી બોલતા. અને એક આપણો અંતરંગ પ્રેમી હોય, કોઈ જેને આપણે હૃદયથી ચાહતા હોય, બહુ આપણા સામીપ્યનો અને બહુ નિકટસ્થ કોઈ પ્રેમી હોય, તો એનું આપણે નામ નથી. સુદામાજીની આધ્યાત્મિક ઊંચાઈ એટલી બધી છે કે વ્યાસ ભગવાન નામ નથી લખી શકે. બ્રાહ્મણ કેવો હોવો જોઈએ? વેદના દર્શન પ્રમાણે તો સુદામાજીનું દર્શન કરી લ્યો એટલે ખબર પડે કે બ્રાહ્મણ આવો હોવો જોઈએ. અને આવો બ્રાહ્મણ દુઃખી થાય ત્યારે પરમાત્માને અવતાર લેવાની ફરજ પડે. પરમ વૈષ્ણવ માણસ નરસિંહ મહેતાએ જે ભજન લખ્યું છે, વૈષ્ણવોના લક્ષણો જે ભજનમાં, વૈષ્ણવ જન તો તેને કહીએ, એના બધા જ ગુણધર્મો તમને સુદામામાં દેખાય. વૈષ્ણવ જન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન રે. વૈષ્ણવ જન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો પર દુખે, પર દુખે, પર દુખે ઉપકાર કરે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન નો. વૈષ્ણવ જન એને કહીએ, પીર પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો એને વણનો ભી વ્યાપે નહીં જેને, જેને સકળ તીરથ તેના તન મારે. મોહ માયા, મોહ માયા વ્યાપે નહીં જેને, સકળ તીરથ તેના તન મારે. જીહવા થકી અસત્ય ન બોલે, જીહવા થકી અસત્ય ન બોલે. દ્રઢ વૈરાગ્ય વૈષ્ણવ જન તો એને કહીએ, પીર પરાઈ જાણે. વૈષ્ણવ એને વણનો ભીન કપટ રહિત છે, પર સ્ત્રી જને મોત રે. વણલો ભીને કપટ
કપટ રહિત છે પરસ્ત્રી જને માત રે વાચ કાચ મન નિચલ રાખે વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે વૈષ્ણવ જન તો તેને કહીએ પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન લાયા રે વૈષ્ણવ જન તો તેને કહીએ રામ નામ શું તાળી લાગી કામ ક્રોધ નિવાર્યા રે રામ નામ શું તાળી લાગી કામ ક્રોધ નિવાર્યા રે ભણે નરસિંહો એનું દર્શન કરતા ભણે નરસિંહો એનું દર્શન કરતા કુળ એકો તેર તાર્યા રે વૈષ્ણવ જન તો તેને કહીએ પીર પરાઈ જાણે રે ભણે નરસિંહો એના દર્શન કરતા ભણે નરસિંહો ભણે નરસિંહો એના દર્શન કરતા ગુણ એકો તેર તાર્યા રે વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે પર દુખે ઉપકાર કરે મન અભિમાન વૈષ્ણવ જન તેને કહીએ સુદામાજીમાં બધાય ગુણધર્મ આપણને આચરણીય દેખાય. એક તો સુદામાને અજાચક વ્રત હતું, માગવાનું નહીં કોઈ આગળ, કોઈ દિવસ કોઈ પાસે નહીં માગવાનું, અને પ્રભુ કૃપાથી અનાયાસે જે વસ્તુ મળી જાય એનો એ જ દિવસે ઉપયોગ કરી નાખવાનો. સાંજ પહેલાં એ વસ્તુ વાપરી નાખવાની, બીજા દિવસ માટે રાખવાની નહીં. જે વસ્તુ મળે જેટલી મળે સાંજ થતાં થતાં એ બધી વસ્તુનો ઉપયોગ કરવાનો. બહુ મોટો ભરોસો કે પરમાત્મા આપશે જ. સિંહનો સ્વભાવ છે, સિંહ શિકાર કરે ને પછી સિંહ ભક્ષ કરે, સિંહ તૃપ્ત થઈ જાય, ધરાઈ જાય, પછી પડતું મૂકીને જતો રહે. એ પાછું કંઈ સંતાડે કે છુપાવે નહીં, કારણ કે સિંહને ભરોસો છે કે મને આપી દેશે. કૂતરાને અડધો રોટલો કે બે રોટી નાખીએ ને તો એક ખાય ને એક રોટી સંતાડે કૂતરું. કૂતરાને વિશ્વાસ નથી કે મને મળી રહે, પણ સિંહને વિશ્વાસ છે, અને એટલે જ સિંહનું રૂપ લઈને આવે છે. એમ સુદામાજીને પૂર્ણ ભરોસો, સાંજ સુધીમાં વસ્તુ વાપરી નાખે, બીજા દિવસ માટે રાખવાની નહીં. 4 વેદનો પ્રકાંડ માણસ, જ્ઞાની. સુદામાજી બહુ પંડિત માણસ, અને બ્રાહ્મણના બધા ધર્મને જીવનમાં
ઉતારે, ત્રિકાળ સંધ્યા કરે, પૂજા પાઠ, આખો દિવસ હરિચિંતનમાં જ હોય. પરિસ્થિતિ આમ નાજુક છે. એની પત્ની સુશીલાજી પતિવ્રતા નારી, ઘરની પરિસ્થિતિ થોડીક નાજુક છે, એટલે બાળકોનો નિર્વાહ કરવા સુશીલાજી કોઈનું પાણી ભરે, કોઈના કપડાં ધોવે, કોઈનું અનાજ પીસે, ગામના એવા કામ કરે. એમાંથી જે મળે એમાં નિર્વાહ થાય. સુદામાજી બહુ ધ્યાન દે નહીં. હરિચિંતન છોડી અને સુદામા ગ્રહસ્થીમાં કોઈ ધ્યાન નહોતી. પ્રેમાનંદે તો એવા લખ્યા છે સુદામા આખ્યાન કે રહેવા માટે ઘર નથી સુદામાને, ખંડેર જેવા કોઈ મકાનમાં, પડી ગયેલું મકાન હોય એમાં સુદામાજીના બાળકો રહે છે. એક ખૂણામાં કૂતરા ને બિલાડા રહેતા હોય ને એક ખૂણામાં સુદામાના બાળકો ને એની પત્ની રહેતા હોય. શિયાળાની ઠંડી હોય તો ઠંડીથી બાળકોને બચાવવા માટે કંઈ વસ્ત્ર નથી, કંઈ ઓઢાડવાનું નથી. ચૂલાની ગરમ ગરમ રાખ હોય ને એ ગરમ ગરમ રાખમાં બાળકોને સુવડાવી દે. આ પરિસ્થિતિ સુદામા હરિચિંતનમાં. એકવાર સુશીલાએ કહ્યું સુદામાને કે તમે વારે વારે ઘણી વાર કહેલું કૃષ્ણ મારો મિત્ર છે, અમે સાથે ભણતા, તો તમે જાઓ ને એકવાર દ્વારકા, દર્શન તો કરો. સુદામે કહ્યું હવે ન જવાય, હવે તો બહુ મોટો માણસ થઈ ગયો, રાજા થઈ ગયો, અને હું જાઉં તો મને ઓળખે નહીં. અને પરાણે સામેથી ઓળખાણ કઢાવીને જાવું ને મળવું એમાં બહુ મજા નહીં. મળવાની મજા ક્યારે કે જોતા વેત ઓળખી જાય અને બે ડગલા આપણી સામે દોડીને આવે ને તો મળવાની મજા. બાકી તમે ઓળખાણ કઢાવો અને એની યાદ અપાવો, ચારે બાજુથી રેફરન્સ આપો અને પછી એમ કે હા એવું કંઈ હતું, એની કરતાં ન મળવું સારું. એવી રીતે મળવાનો કોઈ મતલબ જ નથી. પહેલી દ્રષ્ટિએ પરિચય થઈ જાય, પહેલી દ્રષ્ટિએ ઓળખી જાય ને તો જ મજા. સુદામાએ સુશીલાને કહ્યું કે ભાઈ હવે તો એ મળે નહીં અને હવે રાજા થઈ ગયો, ઓળખે નહીં. અને કદાચ ઓળખી જાય તો આપણી હાલત જોઈને એને એવું લાગે કે અમારી પાસે કંઈક માગવા આવ્યો છે. અને એવું શું કામ કોઈના મનમાં ઊભું થવા દેવું જોઈએ? આપણા પ્રત્યે કોઈને એવું ઊભું થાય કે કંઈક લેવા આવ્યો, કંઈક માગવા આવ્યો, એવો ભાવ શું કામ જાગવા? અને એની કરતાં બહેતર છે કૃષ્ણ મને યાદ છે એટલું ઘણું છે. મળવાથી કંઈ બહુ વિશેષતા નથી, હું એને યાદ કરું છું, બસ એટલું પર્યાપ્ત છે. સાચા પ્રેમીઓ પરમાત્માને મળવાય માગતા નથી. ભગવાનના જે અંતરંગ પ્રેમી છે એ કોઈ દી એવી અપેક્ષા રાખે નહીં કે પરમાત્મા મને મળે અથવા તો મને દર્શન આપે. અને સ્નેહ સાચો હોય ને એ સ્નેહ કોઈ દિવસ જૂનો ન થાય અને એ સ્નેહનો કોઈ દિવસ નાશ ન થાય. પ્રીત કોઈ દી પુરાની નહીં જો સજ્જન સે લાગ. સજ્જન માણસ સાથે જો સ્નેહ લાગે, સાત્વિક માણસની સાથે સ્નેહ બંધાય ને એ 100 વર્ષે કોઈ જૂનો ન થાય. ભલે નહીં મળે કે ન મળે, એમાં એવું નથી કે મળવું જોઈએ. ભલે નહીં વિયોગમાં રહે, કોઈ દી ન મળે, પણ પ્રીત પુરાની નહીં જો સજ્જન સે લાગ. 100 સાલ જલ મેં રહે બાકી ચકમક તજે ના આગ. પેલા ચકમકના સફેદ પાણીમાં 100 વર્ષ સુધી પીડા રહે જળની અંદર. 100 વર્ષે એ પથ્થરને બહાર કાઢીને તમે આમ ટોચો મારો ને એટલે એમાંથી અગ્નિ પ્રગટે. પાણીમાં રહેવા છતાંય એનામાંથી અગ્નિનો નાશ ન થાય. એમ સાચા પ્રેમનો કોઈ દી નાશ ન થાય. સ્વાર્થ હોય ને મતલબથી બધું બંધાણું હોય, એની આયુષ્ય બહુ ટૂંકી હોય, ક્ષણભંગુર હોય. બાકી નિસ્વાર્થ પ્રેમ હોય, સાચો પ્રેમ હોય, એ તો સનાતન રહે, ગમે ત્યારે મળો નહીં. એટલે
પ્રેમની સાચી તાસીર તો વિયોગ છે, સંયોગ નથી. પ્રેમ હંમેશા વિયોગમાં જ ટકે. સુદામાજી સુશીલાને કહે કે બસ હું એને યાદ કરું છું, એટલું ઘણું છે. સુશીલા કે નહીં, આપણે કંઈ લાવવું નથી, આપણે કંઈ માગવું નથી, હું તો તમને ખાલી દર્શન કરવાનું કહું છું. કૃષ્ણ પુણ્ય શ્લોક છે, તમારા બાલ સખા છે, દર્શન કરો અને કદાચ તમને આપી દે. હાલો, આપણી પરિસ્થિતિ જોતા એવું લાગે કે હા મારો મિત્ર ગરીબ છે, તો આપી દે. તો તમે તો લાવતા નહીં, એને બાળ બચ્ચા તો હશે જ ને, તમારા મિત્ર નહીં, એને લગ્ન તો કર્યા જ હશે. તમને એ કંઈક આપે તો એના ઘરેથી નીકળતી વખતે એના છોકરાના હાથમાં પાછું આપી દેવું. ને તમારે એમ કેવું કે તું મારીથી નાનો છે, હું તારીથી મોટો છું અને મારે તારું કાંઈ લેવાય નહીં, એમ કરીને એના છોકરાને આપતા આવજો. તમે તો લાવતા નહીં કાંઈ. પણ તમે જાઓ. સુદામાજીની ઈચ્છા નથી, સુશીલાજીનો આગ્રહ છે. અને છેલ્લે સુદામાએ એક એવી વાત રજૂ કરી કે કૃષ્ણ રાજા છે, રાજાને મળવા જવો હોય, ગુરુ આગળ જવો હોય, સંત આગળ જવું હોય, મંદિરે જવું હોય તો ખાલી હાથે ન જવાય, કાંઈ ને કાંઈ ભેટ પૂજા લઈ જવી જોઈએ. કૃષ્ણ રાજા છે, રાજાને મળવા ખાલી હાથે ન જવાય. આપણા ઘરમાં કાંઈ છે નહીં. સુશીલા કે એ વ્યવસ્થા હું કરી દઉં. એટલે બાજુમાંથી, પાડોશમાંથી એક મુઠ્ઠી તાંદુલ લાવે. પણ ગરીબી એટલી બધી કે એક મુઠ્ઠી તાંદુલ બાંધવા માટે ઘરમાં કપડાનો ટુકડો નથી, રૂમાલ જેટલો. ચીથરા ગોતે છે, એક ચીથરા માથે બીજું ચીથરું, એની માથે ત્રીજું ચીથરું, ચોથું ચીથરું, અને એક મુઠ્ઠી તાંદુલની ગાંઠો મારે છે. 1 2 3 4 5 એવી આમ ગાંઠો. નાની એવી પોટલી બનાવી છે, સુદામાને આપી છે. સુશીલાજી ભાવથી બોલ્યા છે કે કૃષ્ણને આ આપજો ને એમ કહેજો કૃષ્ણને કે તારી ભાભીમાં એ પ્રસાદ મોકલાવ્યો છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે, ભલે એની ઘરે 56 ભોગ હશે પણ આપણા પ્રેમનો પ્રસાદ કૃષ્ણ જરૂર લેશે. એ તો પ્રેમગ્રાહી છે. પણ આંખમાં અશ્રુ આવી ગયા. સુશીલા કેટલી વિશુદ્ધ માતા હશે, કેટલી પવિત્ર માં છે. સુદામાજીને પોટલી આપી. હવે સુદામાજીની દુબળી દેહ, હાડ ને ચામ છોટી ગયા, આંખો ઊંડી ઉતરી ગઈ. ગોઠણ સુધીનું એક વસ્ત્ર પહેર્યું છે અને એ કેટલી જગ્યાએ ફાટેલું ધોતિયું, માથે ફેંટો બાંધ્યો, એમાંથી લીરા લટકે, હાથમાં લાકડી. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. પરમાત્માનું સંકીર્તન કરતા કરતા જાય છે. રાધા જીવન એ ધન ગિરિધારી, ભજલે માધવ ભજલે મુરારી. રાધા જીવન ધન ગિરિધારી, ભજલે માધવ ભજલે મુરારી. રાધા જીવન ધન ગિરિધારી, ભજલે માધવ ભજલે મુરારી. રાધા જીવન ધન ગિરિધારી, ભજલે માધવ ભજલે મુરારી. ભજલે માધવ ભજલે મુરારી. ભજલે ભજલે માધવ ભજલે મુરારી. ભજલે રાધા જીવન ધન ગિરિધારી, ભજલે
ભજલે માધવ ભજલે મુરારી રાધા જીવન ધન ગિરધારે ભજલે માધવ ભજલે મુરારી રાધા જીવન ધન ગિરધારે ભજલે માધવ ભજલે મુરારી રાધા જીવન ધન ગિરધારે ભજલે માધવ ભજલે મુરારી તું મનુજ के पीछे रहती तुम मनुज के पीछे रहती तुम मनुज के पीछे रहती तुम पीछे रहती हम नहीं कहते गीता कहती हम नहीं कहते गीता कहती हम नहीं कहते गीता कहती हम नहीं कहते गीता कहते काम न देगी ये दुनियादारी भजले माधव भजले मुरारी काम न देगी ये दुनिया भजले माधव भजले मुरारी काम न देगी ये दुनियादारी भजले माधव भजले मुरारी काम न देगी ये दुनियादारी भजले माधव भजले मुरारी राधा जीवन धन गिरिधारी भजले माधव भजले मुरारी राधा जीवन धन गिरधारे भजले माधव भजले मुरारी भजले माधव भजले मुरारी भजले माधव भजले मुरारी भजले मुरारी बाल कृष्ण लाल की जय, દ્વારિકાધીશ કી સુદામાજીની દ્વારકાની યાત્રા શરૂ થાય છે. ધીરે ધીરે ચાલે છે. સંધ્યાનો સમય થાય ને કોઈ સરિતા આવે તો નદીમાં સ્નાન કરી એનો આચાર ધર્મનો નિર્વાહ કરી લે. ચાલતા ચાલતા રાત્રિ પડે, કોઈ ગામ હોય મંદિર હોય તો મંદિરના ઓટલા ઉપર રાત્રિ વિતાવે. અનાયાસે ક્યાંકથી કાંઈ મળી જાય તો પ્રસાદના રૂપે સ્વીકારે, બાકી કોઈ આગળ માગવાનું તો આવતું નથી. ધીરે 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 રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. કોઈ વાર ગયા નથી સુદામાજી, પહેલી વાર સુદામાપુરીથી દ્વારકાને 2-4 રાત્રિ એમના રસ્તામાં વીતી જાય છે. પછી ચાલતા ચાલતા એક મુસાફર સામે મળે છે. સુદામાએ એ ભાઈને પૂછ્યું કે દ્વારકા અહીંથી હવે કેટલે દૂર છે? મુસાફરે કહ્યું કે મહારાજ, તમે દ્વારકા નહીં પહોંચી શકો, તમારું શરીર બહુ દુર્બળ છે, હજી તો દ્વારકા ઘણી દૂર છે. હું તો એમ કહું તમે પાછા ઘરે જતા રહો, દ્વારકા તમે નહીં પહોંચો. સુદામાજીની આંખમાં અશ્રુ આવી જાય કે હું આટલો બધો દુર્ભાગી કે મને કૃષ્ણના દર્શને ન થાય.
મુસાફર તો જતો રહ્યો, સુદામાજી ધીરે ધીરે ચાલે છે. એક મંદિરને ઓટલે રાત્રિ રોકાણ કરે છે. આ બાજુ ભગવાનને તો ખબર જ છે કે સુદામાજી આવે છે. ગરુડજીને આજ્ઞા કરી ભગવાને કે ગરુડજી, સુદામાને તમારી પીઠ માથે બેસાડી અને ગોમતીના ઘાટમાંથી ઉતાર. હરિની માયા છે, સુદામાજી નિદ્રાધીન છે. ગરુડજી સુદામાની એની પીઠ માથે બેસાડી 56 સીડી આગળ ગોમતીના ઘાટે ઉતાર. ક્યારે બની ગયો કઈ ખબર નહીં. સુદામાજી આંખ ખોલે છે સવારે, સમુદ્ર છે, સોનાની દ્વારકા છે. શું હવે દ્વારકાનું ઐશ્વર્ય! સુવર્ણની દ્વારકા, બધાયના ઘરની માથે મણીના દીપક છે. યાદવો બધા પીળા પિતાંબરો પહેરીને, ગોરોચનના તિલક કરીને, વૈષ્ણવ તિલક કરીને, ગળામાં તુલસી અને સુવર્ણની કંઠીઓ પહેરીને, પિતાંબરો પહેરી અને દ્વારકાની બજારમાં બધા ફરતા હોય. બધા કૃષ્ણ જેવા સુંદર લાગે છે. મંદિરોમાં દીપમાળા, શંખનાદ થાય, ઘંટનાદ થાય, શરણાઈઓના સૂર વાગે, વાજિંત્રો વાગે. આખી નગરીમાં સંગીતમય વાતાવરણ. જય હો કૃષ્ણચંદ્રનો જય હો, કૃષ્ણનો જય હો. ભગવાનનો જય જયકાર થાય. મંદિરોं में दीप जले, आ मंदिरों में दीप जले, कन्हैया तेरे मंदिरों में दीप जले. कृष्ण तोरे मंदिरों में दीप जले, मंदिरों में दीप जले, मंदिरों में दीप जले. कृष्ण तेरे मंदिरों में दीप, कन्हैया तेरे मंदिरों में दीप. गोकुल से निकले मथुरा जाने को, गोकुल से निकले निकले रे मथुरा जाने को. बीच में श्याम मिले, बीच में श्याम मिले मिले. कृष्ण तोरे मंदिरों में दीप जले, कन्हैया तोरे मंदिरों में दीप जले. आयो सुदामो पूरी द्वारिका में, आयो आयो सुदामो सुदामो पूरी द्वारिका में.
आयो सुदामो पूरी द्वारिका में, आयो सुदामो पूरी द्वारिका में। कृष्ण लगायो गले, कृष्ण ने लगायो गले गले। तेरे मंदिरों में दीप जले, गिरधारी तेरे मंदिरों में दीप जले, मंदिरों में दीप जले, मंदिरों में दीप जले, ये जले कृष्ण तोरे मंदिरों में दीप जले, मुरारी तोरे मंदिरों में दीप। એકદમ સમૃદ્ધ નગરી છે ભગવાન કૃષ્ણની રાજધાની. ગોમતીજીમાં સ્નાન કરી 56 સીડી ચડી અને સુદામાજી નગરીમાં પ્રવેશ કર્યો. હવે ખબર નહીં કૃષ્ણનું મંદિર ક્યાં હોય, ક્યાં રહેતા હોય. યાદવો જે હતા એને પૂછ્યું સુદામાએ કે ભાઈ કૃષ્ણનો મહેલ બતાવું. યાદવોને એમ થયું આ કોઈ ગરીબ માણસ છે, ભિખારી જેવો. યાદવોએ પૂછ્યું કે ભાઈ તમારે શું કામ છે કૃષ્ણ? સુદામાએ કહ્યું મારે કંઈ કામ નથી, પણ મારો મિત્ર છે, મારે એને મળવું છે. મારો મિત્ર છે એમ કહ્યું એટલે બધા યાદવો એકબીજા હસવા મળ્યા અને અંદર અંદર કહેવા મળ્યા કે કૃષ્ણની આખી દુનિયામાં કોઈ મિત્ર ન મળ્યો કે ભગવાને આ ભિખારીને મિત્ર બનાવ્યો. પરમાત્માને જે લોકો મળવા ગયા છે એ દરેક લોકોની આ જગતવાળાએ હાંસી ઉડાવી જ છે. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. કોઈ કીધું ભગવાનને કે તને અમે પ્રેમ કરીને તું જે કસોટી અમારી લે ને એ તારી પ્રથા, वो तेरा ढंग सही नहीं. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. અહીં જે સારા હોય ને એની કન્ડિશન સારી ન હોય, એની પરિસ્થિતિ સારી ન. અને કબીરે તો લખ્યું એના દોહામાં કે કબીરા ઇસ કલિયુગ મેં પાખંડી કી માન. આ કલિયુગમાં તો પાખંડીઓના બોલબાલા. સજ્જન માણસનું કામ નહીં, સોબર વ્યક્તિનું કામ નહીં. પાખંડી હોય, દંભી હોય, ખોટા બોલા હોય, એનો આ યુગ છે. કબીરા इस कलयुग में पाखंडी की मान, गोरस बीके गली गली અને મદિરા બીકે દુકાન. દૂધને ને દહીંને વેચાવું હોય ને તો ગલીએ ગલીમાં રખડવું પડે, કહેવું પડે કોઈને દૂધ લેવું, કોઈને દહીં લેવું. નહીતર એ બે ઉજળી વસ્તુ છે. દહીં ને દૂધ એ ઉજળી. કબીરનું કહેવાનું કે ઉજળિયાત વર્ણના લોકો, જે ખાનદાન માણસો, જે સજ્જન માણસો છે, એને આ કળિયુગમાં ગલીએ ગલીએ રખડવું પડે, દૂધ દહીંને ગલીએ ગલીએ ફરવું પડે, દારૂને દુકાન મળી જાય, દારૂને ઠેકો મળી જાય, દારૂને ઘરાગી મળી, બધું. દારૂને ક્યાંય રખડવું ન પડે, દૂધને રખડવું પડે. આ કળિયુગમાં સારા માણસને તકલીફ છે ને, સારાને જ તકલીફ. અને એમાંય હરિના રસ્તે જે ચડ્યા છે, પરમાત્માના પ્રેમીઓ છે, એને દુઃખ દેવામાં જગતવાળાએ કોઈ કસર નથી છોડી. જે રીતે દુઃખ આપી શકાતું હોય, જે રીતે, બધી રીતે દુઃખ. યાદવોને એમ થયું કે આ તો બહુ ભિખારીને કોઈ પાગલ જેવો માણસ. યાદવોએ ખોટો રસ્તો બતાવ્યો, જતા રહો સીધે સીધે. હવે સુદામાજી તો સીધી સીધા જાય, ચાલતા ચાલતા દ્વારકાની બહાર નીકળી ગયા. સુદામાને એમ થયું હવે તો અહીં તો નગરી પૂરી થઈ ગઈ. વળી પાછા બીજી ગલીમાં બીજી
શેરીમાં આવે એમ સુદામાજી અડધો દિવસ દ્વારકામાં ફર્યા, રખડ્યા, પણ સુદામાને કોઈ કૃષ્ણનો મેલ ન હતો. સુદામાજી થાકી જાય, કોઈને ઓટલે બેસે, વિચાર કરે, અરે કોણ હવે મને કૃષ્ણનો મહેલ, આટલી મોટી નગરીમાં મારે ક્યાં ગોતવો કૃષ્ણ? ત્યાં કોઈ વૃદ્ધ યાદવ નીકળે. સુદામાજી વૃદ્ધ યાદવને પૂછે કે હું અડધા દિવસથી આમને ફરું છું, તમે કૃષ્ણનો મહેલ બતાવશો? મારે કંઈ કામ નથી, મારે કંઈ જોઈતું નથી, મારો બાળપણનો મિત્ર છે એટલે મારે મળવું છે ખાલી. પેલા વૃદ્ધ યાદવને થયું કે આ કોઈ સાચો માણસ લાગે, એટલે કેવું કે તમે સીધા જતા રહો. એમ તો બધા સવારથી એમ જ કહીશ, તમે કોઈ નિશાની હોય તો બતાવો. પેલા યાદવે કીધું કે મોટો સોનાનો મહેલ આવશે, એની માથે મણીના દીવા હશે, દરવાજે દ્વારપાળ ઊભા હશે, દરવાજામાં હીરા માણેક જડેલા હશે, જ્યાં ચોઘડિયા વાગતા હશે શરણાઈ, એ કૃષ્ણનો. તમારે કોઈને પૂછવાનું. સુદામાજી વળી પાછા એ વૃદ્ધ યાદવના કહેવા પ્રમાણે જાય, પણ બે બાજુ જોતા જાય, અને અંતે એક મોટો પ્રાસાદ આવે, સુવર્ણનો મહેલ છે, મણિમય દીપક છે, દ્વારપાળ ઊભા છે, શહનાઈ વાગે, ચોઘડિયા વાગે, નગારા વાગે. સુદામાને થયું બસ આ હોવું જોઈએ.